અંકલેશ્વર નગરપાલિકા દ્વારા 3 રસ્તા સર્કલથી સ્ટેશન સુધીના રોડને આઇકોનિક રોડ તરીકે વિકસાવવા માટે ₹75,34,000ની ફાળવણી કરવામાં આવી છે। આ રોડ ઉપર નગરપાલિકા દ્વારા ડિવાઈડરનું બ્યુટિફિકેશન અને પેવર બ્લોક, ડેકોરેટિવ લાઇટો તથા ફ્લડ લાઇટ તેમજ પ્લાન્ટેશન અને ગ્રીનરી તથા ડિયોસ્કસ ડિજિટલ બોર્ડ અને એપ્રોચ રોડની સફાઈના કામનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ આઇકોનિક રોડના કામનું નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ ખાતમુહૂર્ત પ્રસંગે નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ સહિત નગરપાલિકાના સભ્યો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા 54 લાખના ખર્ચે સ્ટેશનથી લઈને સંત શ્રી ખેતેસર સર્કલ સુધી આઇકોનિક રોડ બનાવવાનું ખાતમુહૂર્ત કરવામાં આવે છે। આ રોડમાં 75 જેટલી નવી લાઇટો લગાવવામાં આવશે, 25 જેટલા ડિજિટલ બોર્ડ લગાવવામાં આવશે અને પ્લાન્ટેશન કરવાનું કામ પણ આવશે। સાથે સાથે 21 લાખ રૂપિયા એપ્રોચ રોડની સાફ સફાઈ કરવાનું આમાં આવશે। આ ખાતમુહૂર્તમાં નગરપાલિકાના સભ્યશ્રી હાજર હતા ને સંગઠનના હોદ્દેદારો પણ હાજર હતા।